નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત હાઈકોર્ટની સરકારને ફટકાર। જાહેર રોડ ઉપર ફૂટપાથ ઉપર દબાણો મુદ્દે થતી સુનાવણીમાં કોર્ટે ઝાટકડી કાઢી। પોલીસ કામ કરતી ન હોય તો પગાર કેમ અપાય છે? કોર્ટે પૂછ્યું। અમદાવાદની સમસ્યા અંગે સુનાવણી ચાલે છે। રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગો, ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અને એએમસી સત્તાવાળાઓને ઉધડા લઈ નાખ્યા હતા। જસ્ટિસ એએસ સુપૈયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે શહેરમાં જાહેર રસ્તાઓ પર લારી ગલ્લાવાળા, પાથરણાવાળા સહિતના દબાણો અને ટ્રાફિકની સર્જાયેલી વિકટ સમસ્યાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી। ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતના સત્તાધીશોને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે પોલીસ મહેનતાણું મેળવતા હોવા છતાં કોઈ કામગીરી કરતી નથી અને મૂક પ્રેક્ષક બની તમાશો જોયા કરે છે। હાઈકોર્ટે આ કન્ટેમ્પ્ટ કેસમાં સત્તાધીશો વિરુદ્ધ કેમ ચાર્જ ફ્રેમ ના કરવો એટલે સુધીની ચીમકી ઉચ્ચારી હતી। છેવટે મુખ્ય સરકારી વકીલની વિનંતીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે ફરીવાર કામગીરીનો રિપોર્ટ રજૂ કરવાની તક આપી હતી। આગળની સુનાવણી 6 ફેબ્રુઆરીએ રાખી હતી। શહેરના માર્ગો પર દબાણ, ગેરકાયદે પાર્કિંગ, રખડતા ઢોર સહિતના મુદ્દા પરની કન્ટેમ્પ્ટ પિટિશનમાં 28મી જાન્યુઆરી હાઈકોર્ટે ફરી એકવાર શહેર પોલીસ, અમદાવાદ સ્ટેટિસ્ટિક્સ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને સરકારના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી। હાઈકોર્ટે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી આ મેટર ચાલે છે અને મેટરની સુનાવણી હોય ત્યારે સત્તાવાળાઓ દેખાડવા માટે કામ કરે છે। હવે જાણે સત્તાવાળાઓ રૂટીન આ કેસમાં કાનૂની સેવા સત્તામંડળ પાસેથી 2 વખત રિપોર્ટ પણ મંગાવ્યા છે। શહેરમાં આજે એ હદે ગંભીર પરિસ્થિતિ છે કે જાહેર રસ્તાઓ લારી ગલ્લાવાળા, પાથરણાવાળા અને કાયમી દબાણોએ કબજે કરી લીધા છે। લગભગ 50% રોડ તો આ લોકો કબજે કરી લે છે, તો મુખ્ય રોડ છે ક્યાં? વાહનો ચલાવવા માટે કે નાગરિકો માટે રોડ કે ફૂટપાથ ક્યાં બચે છે? એક વખત દબાણો હટાવ્યા પછી પાછા ના આવે એ પ્રકારની આકરી અને પરિણામલક્ષી કામગીરી કરો। હાઈકોર્ટે જણાવ્યું કે અમે નજરે જોયું છે કે જાહેર રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે। ટ્રાફિક જામ થઈ ગયો હોય તો પણ ટ્રાફિક પોલીસની જીપ ત્યાં જ હતી, છતાં પોલીસ જવાને જીપમાંથી ઉતરવાની તસ્દી સુદ્ધા લીધી નહીં। પોલીસ આંખો બંધ કરીને જાણે બેસી રહી છે, તો અદાલત અધિકારીઓ વિરુદ્ધ ચાર્જ કેમ ના કરે? કારણ કે પોલીસ હોય કે કોર્પોરેશન, ઉચ્ચ અધિકારીઓની એ જોવાની ફરજ છે કે તેમના તાબાના અધિકારીઓ, કર્મચારીઓ કે જવાનો યોગ્ય અને અસરકારક રીતે ફરજ નિભાવી રહ્યા છે કે નહીં। હાઈકોર્ટની જુદી જુદી બેન્ચ સમક્ષ મેટરની સુનાવણી નીકળે છે અને તે સમયે થોડીવાર કોર્ટને બતાવવા માટે કામગીરી દેખાડાય છે અને પછી બધું હતું એમને એમ થઈ જાય છે। આ ક્યાં સુધી ચાલશે? કાયદો છે પરંતુ તેની અમલવારી નથી। રોંગ સાઈડ, ગેરકાયદે પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુનાવણી વખતે થોડા સમય માટે તમે પાલન કરો છો, પરંતુ ત્યારબાદ સત્તાવાળાઓ કેમ નિષ્ક્રિય બની રહ્યા છે? ખરેખર તો કોર્ટમાં સુનાવણી ના હોય તો પણ કાયદાનું પાલન થવું જોઈએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।